અને આજના દિવસે આ સામે આવેલી તસવીર જેમાં એમના સીએમના ઉદ્દેશ્યને બિરદાવ્યા પછીનો એક પ્રશ્ન એ છે કે આ રાજ્યનો એક પણ ખૂણો એવો શું કામ હોવો જોઈએ કે જ્યાં સગર્ભાએ પ્રસૂતિ જોડીમાં કરવી પડે. આજના દિવસે આવતીકાલે કદાચ છાપાના એક ખૂણામાં જોડીદાર વિકાસની તસવીર આવતી હશે. એ તસવીર તમને બતાવવી છે. એ તસવીર એટલી હદે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક બાજુ જ્યારે હું એવું કહી રહી છું કે આ રાજ્ય વિકસિત ભારતને એક સ્તર સુધી પહોંચાડવામાં સૌથી વધારે યોગદાન આપવાવાળું રાજ્ય બનવાનું છે, ત્યારે સાથે સાથે પ્રશ્ન એ પણ રહેશે કે શું એ વિકસિત ગુજરાતમાં નર્મદાના એ લોકોનું સ્થાન હશે જે લોકોની પાસે આજે રસ્તો નથી. નર્મદાનું એક ગામ છે, પાયલબેન વસાવા નામે એક સ્ત્રી, નરેશભાઈ વસાવા એમના પતિ, ત્યાં ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ફળિયું, અને ચાપટ ફળિયુંમાં લગભગ 300 કરતાં વધારેની વસ્તી છે. આદિવાસી વિસ્તારોમાં ફળિયા પ્રમાણે હોય એટલે એક ગામના 3 અલગ અલગ ફળિયા હોય, ડુંગર પરની વસ્તી હોય, છૂટાછવાયા ઘર હોય, એટલે એક ઘર અહીંયા હોય, એક ઘર પછી એ ડુંગર તમે ચડીને નીચે ઉતરો એટલે બીજું ઘર, પછી એક ડુંગર ચડીને ઉતરો એટલે ત્રીજું ઘર. જે લોકો આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ માટે અથવા બીજા કોઈ પણ કારણસર ગયા છે એ લોકો જાણે છે કે આદિવાસી વિસ્તારોમાં એક ફળિયું છે કોઈ જગ્યાએ અથવા એક ગામ છે એનો મતલબ એ નથી હોતો કે એક ગામ એક ચોક્કસ નીચે સપાટ વસ્તી પર હશે. ડુંગરોમાં કે પછી ડુંગરની નીચે રહેતા એ માણસો છે, જંગલમાં વસતા માણસો છે. સુવિધાઓ એમના સુધી એટલી તો પહોંચવી જોઈએ કે એ સગર્ભાને પ્રસૂતિ માટે જોડીમાં લઈને ન જવી પડે. રસ્તા પર ડિલિવરી થાય ને બાળક જન્મે અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન ઘટે, અને જ્યારે ઘટી જાય ત્યારે આપણે બસ ખાલી હાઈકોર્ટ સુઓ મોટો લઈને પ્રશ્ન કરે ને પછી છાપામાં એવું કહીએ કે હવે રસ્તો બનવાનો છે. 1960થી રાજ્ય બન્યું છે, 77 વર્ષ દેશની આઝાદીને થયા છે. હવે આ દ્રશ્ય આપણને નથી શોભતા. આજથી 15 વર્ષ પહેલાં શું હતું કે 30 વર્ષ પહેલાં શું હતું કે સરકાર એક પોલિટિકલી એવા જવાબો આપી શકે નેતાઓ કે 30 વર્ષ પહેલાં તો કશું એ નહોતું, આટલા વર્ષ પહેલાં અમે પહેલાં છીએ કે વીજળી લઈને આવ્યા, અમે પહેલાં છીએ કે જેણે સડક પહોંચાડી. પણ 30 વર્ષ ન હોય, સગર્ભાને જોડીમાં લઈને જવું પડે એટલી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ કોઈ પણ રાજ્યને શોભા નથી આપતી. અને એ પણ એ નર્મદાના એ ગરુડેશ્વર તાલુકાના એ ફળિયામાં જ્યાંથી 10 કિલોમીટર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ત્યાંથી 10 કિલોમીટર દૂર છે. આખા રાજ્યના વિકાસનો ખૂબ મોટો હિસ્સો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વસેલો છે. અને પ્રતિમા એટલી ઊંચી છે કે એટલા મીટર પર ઊંચા રહીને જે સરદાર પટેલની આંખો છે ત્યાંથી આ ચોપાટ ફળિયું દેખાતું હશે. એ પણ જોતા હશે એમની આંખોથી જ્યાં એમનો આત્મા વસેલો છે, સરદાર સરોવર ડેમને અને એ ફળિયાને જ્યાં પાયલબેન વસાવાને એમને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો, પ્રસૂતાને ત્યાં 10 કિલોમીટર સુધી વાહન જઈ શકે એવો રસ્તો નથી, એટલે કોઈને પોતાની ગાડી રાખવી હોય તો એ શક્ય નથી. 108ની સુવિધા છે, એમ્બ્યુલન્સ છે, પણ એમ્બ્યુલન્સ જઈ શકે એવો રસ્તો નથી. અને એટલે જ પછી ગામના 20-25 છોકરા જોડી કરે છે સાડીમાં, અને પછી જોડી કરીને લઈ જાય છે. અને ખાલી આ નર્મદાની તસવીર નથી, ખાલી આ છોટાઉદેપુર જિલ્લાની તસવીર નથી. આવું મહીસાગરમાં થાય છે, આવું અરવલ્લીમાં પણ થાય છે, આવું બનાસકાંઠાના દાંતામાં પણ થાય છે, આવું વલસાડમાં પણ થાય છે, પણ આપણને દેખાતું નથી. આ દ્રશ્ય આપણને આંખમાં કણાની જેમ ખૂંચતું નથી. અને એ દ્રશ્ય જ્યાં સુધી શાસકોને આંખમાં કણાની જેમ નહીં ખૂંચે ત્યાં સુધી આપણને ક્યારેય આનો ઉકેલ નથી મળવાનો. સરદાર પટેલની આંખોમાં આ દ્રશ્ય કણાની જેમ ખૂંચતું હશે એવો એટલે ભરોસો છે કેમ કે ગાંધી બાપુએ કહ્યું હતું કે આ દેશનો આત્મા ભારતના ગામડાઓમાં વસેલો છે. અને જો ભારતનું ગામડું એટલી હદે અલ્પ વિકસિત છે ને એ પણ એ રાજ્યનું ગામડું જેની જીડીપી, જેનો વિકાસ, જ્યાંથી નીકળેલા માણસો, જ્યાંથી નીકળેલા ઉદ્યોગપતિઓ, જ્યાંથી નીકળેલા શાસકોએ આખા દેશને દિશા આપી છે. એટલે દેશની આઝાદી વખતે સરદાર પટેલ કે પછી મહાત્મા ગાંધીની વાત હોય, એ દરેક દિગ્ગજ નેતાઓની વાત હોય, આ રાજ્યની જ્યારે શરૂઆત થઈ રહી હતી ત્યારે રવિશંકર મહારાજે શું કહ્યું હતું એ રાજ્યના શાસકોને યાદ કરવાની જરૂર છે. અને વર્તમાન રાજનીતિના ચાણક્ય કહેવાતા અમિતભાઈ શાહની વાત હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, આટલા દિગ્ગજો આપ્યા પછી ઉદ્યોગ જગતમાં તમે ઉપરથી નીચે સુધી શરૂ કરો એ ઉદ્યોગપતિઓનું જે ટોપ 100નું લિસ્ટ નીકળશે એમાંથી અડધો જીડીપી છે ગુજરાતના ફાળે જવાની છે. એટલું વિશાળ યોગદાન છે. એ રાજ્યમાં ત્યાં નર્મદાના કિનારે આ નથી શોભતું. એ નર્મદા જે આખા ગુજરાતની તરસ છપાવે છે. આ એ ગામડાઓ છે કે જેમની આસપાસના માણસોનો વિસ્તાર છે, એમની જમીન છે, એમના ખેતર, એમના ઘર ડૂબાણમાં ગયા છે. એ લોકો પોતાના ઘરથી, વિસ્તારથી સ્થળાંતરિત થયા છે, કોઈને કોઈ કોલોનીમાં વસે છે કેમ કે એમણે એમનું ઘર, જમીન બધું જ ખાલી કર્યું છે. નર્મદા આવતી હતી, આખા ગુજરાતની તરસ છુપાવવાની હતી. એમની સાથે આટલી હદ સુધીનો અન્યાય કોઈને શોભા નથી દેતો. સદનસીબે પાયલબેન વસાવાની તબિયત સારી છે. એમણે 2 કિલો અને 20 ગ્રામના બાળકને જન્મ આપ્યો, 2 કિલો અને 200 ગ્રામના બાળકને જન્મ આપ્યો છે. આમ જોવા જઈએ તો
કુપોષિત કહેવાય શરૂઆતના સમયમાં, પણ ઘણા બધા બાળકો 2 કિલો ને 200 ગ્રામના જન્મતા હોય છે, એટલે સ્વસ્થ છે માતા અને બાળક બંને. આવનારા સમયમાં એ ખૂબ સ્વસ્થ રહે, ખૂબ આગળ વધે, અને એવી અપેક્ષા રાખીએ કે એમની દીકરી કે દીકરો એ જ્યારે મોટા થાય ત્યારે એ નર્મદાને આ અવસ્થામાં ન જુએ, અને એ પણ ત્યારે જ્યારે એ 10 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ જોઈ રહ્યા છે. આ મોબાઈલ નહોતો આવ્યો ને ત્યાં સુધી આ બધી સમસ્યાઓ નહોતી, પણ હવે મોબાઈલ આવ્યો છે. કશું પહોંચે કે ન પહોંચે, જીઓના ટાવર પહોંચ્યા છે, અને એવા સમયમાં જ્યારે આ દ્રશ્યો આવે છે એટલે એની પાસે સપના પહોંચ્યા છે. એ સપના જુએ છે કે હું બધું કરી લઈશ, હું કાલે ઉઠીને આ કરીશ, એટલે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ બધાની જુએ છે. બસ જ્યારે એમને જવાનો વારો આવે છે હોસ્પિટલ, ત્યારે એમની પાસે રસ્તો નથી હોતો. આ વિડીયો પણ એ લોકો સાંજે ઇન્સ્ટાગ્રામ પર કે પછી યુટ્યુબ પર જોવાના છે કે જોયું આપણા વિશે આવી વાત થઈ, ત્યાં વાત સાચી થઈ રહી છે. હવે રસ્તાની તો જરૂર છે, રસ્તો ન હોય, શાળા ન પહોંચી શકે, આવી પરિસ્થિતિ અમુક વિસ્તારોને વિકાસમાંથી બાકાત રાખવા એ વિકાસની વ્યાખ્યા નથી. અપેક્ષા રાખીએ કે સંકલ્પ, સેવા અને સમર્પણની સરકાર સુધી એમની આંખોમાં પણ આ દ્રશ્ય કણાની જેમ ખૂંચે, એમને પણ અહેસાસ થાય કે રાજ્યમાં આજે થઈ રહ્યું છે એ આપણને શોભા નથી આપતું. ત્યાંથી શું સામે આવી તસવીરો, કરીએ એના પર નજર. ફેરી દે ના, ફેરી દે ના. उतने जा. आई कौन? I'm कुछ नहीं, उंगली से तो जाएंगे.